ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ બેક મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ કાસ્ટિંગ પ્રોસેસમાં આપણે જોઈ રહ્યા હતા કે જે મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો હોય છે તે એટલે કે પ્રોપર્ટીઝ ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ. મોલ્ડિંગ સેન્ડની અંદર કઈ કઈ પ્રોપર્ટી હોવી જોઈએ જેમાં ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું ઉષ્મા સહતા એટલે એને કહેવાય રિફ્રેક્ટિવનેસ. આગળ વધવાનું છે આજે નેક્સ્ટ જે આપણે પ્રોપર્ટી જોવાના છે મોલ્ડિંગ સેન્ડની અંદર ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી પ્રોપર્ટી જેટલી પણ પ્રોપર્ટી આપી છે જેટલા પણ ગુણધર્મ આપ્યા છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે વાત કરવાની છે છિદ્રાળુતા, પોરોસિટી અથવા તો પારગમ્યતા એટલે એને બોલાય પરમિએબિલિટી. જ્યારે આપણે મોલ્ડિંગ સેન્ડમાંથી મોલ્ડિંગનું બોક્સ બનાવીએ છીએ એટલે કે બીબું બનાવીએ છીએ ઓકે, ત્યારે રેતીના કણો એકબીજા સાથે જોડાઈને એક આખો શેપ ધારણ થાય છે પેટર્નની મદદથી, જેને આપણે મોલ્ડ કેવિટી કહીએ છીએ. આ મોલ્ડ કેવિટીની અંદર જ્યારે આપણે પીગળેલી ધાતુ એન્ટર કરાવીએ ત્યારે લિક્વિડ સ્વરૂપમાં જે આપણી ધાતુ હોય છે પ્રવાહી સ્વરૂપમાં, જ્યારે ઠંડી પડે છે ત્યારે એનું સોલિડ સ્વરૂપમાં ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એ વખતે એની અંદર રહેલા એટલે કે લિક્વિડ મેટલની અંદર રહેલા ઘણા બધા જે ગેસીસ છે બરાબર છે, ગેસ છે, પછી પાણીની વરાળ છે એટલે કે વેપર છે, એ શું કરે છે તો કે મોલમાંથી બહાર નીકળવાની ટ્રાય કરે છે. એ વખતે જો રેતીના કણો વચ્ચે ઝીણી ઝીણી જે જગ્યા હોય છે ક્લિયર, જેને આપણે પોરોસિટી કહીએ છીએ, તો એ પોરોસિટીમાંથી એટલે કે રેતીના કણોની જગ્યા જે હશે આજુબાજુ એમાંથી આ ગેસ અને જે પાણીની વરાળ છે બહાર નીકળે છે અને કોઈપણ જાતની ડિફેક્ટ ક્રિએટ થતી નથી. સપોઝ જો આ વરાળ છે, આ ગેસીસ છે, બધા વાયુઓ છે જે ઉત્પન્ન થાય છે, એને જો બહાર નીકળવાની જગ્યા ન મળે તો ત્યાં ને ત્યાં જ શું કરે છે તો કે ભાઈ કાસ્ટિંગની અંદર આપણો જે કોમ્પોનન્ટ છે ને એની અંદર ડિફેક્ટ પ્રોડ્યુસ કરે છે. શું કરે છે? ડિફેક્ટ પ્રોડ્યુસ કરે છે. કેવી? તો કે હોલ, બ્લો હોલ, તિરાડો જેવી ખાસ ખામીઓ ઊભી કરે છે. એટલે આ જે ગેસ ઉત્પન્ન થાય છે, પાણીની વરાળ ઉત્પન્ન થાય છે જ્યારે પણ લિક્વિડ મેટલ સોલિડ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે ઠંડી થવાથી, તે વખતે આ ગેસ અને વરાળને બહાર નીકળવા માટે આપણે પૂરતા પ્રમાણમાં જગ્યા આપવી પડે. હવે જગ્યા આપવા માટે તમારે કોઈ મોલમાં કાણા પાડવાની જરૂર નથી. આપણે જે રેતી યુઝ કરીએ છીએ ને ઓકે, તો એ રેતીની અંદર એક ગુણધર્મ આવે છે છિદ્રાળુતા, એને બોલાય પોરોસિટી. તો એ છિદ્રાળુતાને કારણે રેતીના કણો વચ્ચે જે છિદ્ર હોલ હોય છે ને એમાંથી આ બધા ગેસ અને પાણીની વરાળ બહાર નીકળી જાય છે. ક્લિયર? અને આખી જે પ્રોપર્ટી છે ને એને શું બોલાય છે? પારગમ્યતા, એટલે ઇંગ્લિશમાં એને શું બોલાય? પરમિએબિલિટી. ક્લિયર છે? તો રેતી એવી સિલેક્ટ કરવાની કે જેની અંદર પરમિએબિલિટી નામની પ્રોપર્ટી એટલે કે પારગમ્યતા પ્રોપર્ટી વધારે હોય, તો જ આપણા ગેસ અને વરાળ ત્યાંથી બહાર નીકળશે અને હોલ, બ્લો હોલ, તિરાડો જેવી ખામીઓ ઉત્પન્ન થશે નહીં. ક્લિયર છે? ત્યાર પછી આગળ વધીએ આપણે સુગઢ્યતા. ઇંગ્લિશમાં શું બોલાય? પ્લાસ્ટિસિટી અથવા તો ફ્લો એબિલિટી. જ્યારે પણ આપણે કોઈપણ પદાર્થને દબાણ વડે જરૂરી આકાર આપીએ અને દબાણ દૂર થતાં તે એ જ આકારમાં ટકી રહેવાની પદાર્થની તે શક્તિને સુગઢ્યતા કહેવાય છે. તમે કોઈ વસ્તુ છે જે સપોઝ કે આપણે લિક્વિડ હતું ઓકે, લિક્વિડને આપણે પેટર્નની મદદથી જે મોલ્ડ કેવી રીતે તૈયાર થઈ એની અંદર આપણે શું કર્યું તો કે લિક્વિડને એન્ટર કરાયું, પછી લિક્વિડ ઠંડુ થઈને ઘન સ્વરૂપમાં આવી ગયું એટલે જે કંઈ પણ પેટર્નનો આકાર હતો એ આકાર વર્કપીસે લઈ લીધો. ઓકે, આ તો નોર્મલી થવાનું જ છે. પણ આપણે જો રેતીની વાત કરીએ એટલે આપણી જે મોલ્ડિંગ સેન્ડ છે એની જો વાત કરીએ આપણે, તો જ્યારે આપણે આખું મોલ્ડિંગ બોક્સ બનાવીએ છીએ ત્યાર પછી આપણે જે પેટર્ન આવે છે એને દબાણથી રેતીની અંદર ખૂંપાવીએ છીએ અને જ્યારે પછી પેટર્ન પાછી લઈ લઈએ તો પેટર્નનો બેઠો આકાર રેતીની અંદર આવી જાય છે, મોલ્ડિંગ બોક્સની અંદર આવી જાય છે. ઓકે, તો મોલ્ડિંગ બોક્સની જે આ પ્લાસ્ટિસિટી છે એટલે કે જે સુગઢ્યતા છે એ સારી હોવી જોઈએ. કેમ? તો કે આપણે એકવાર પેટર્નથી આકાર લાવ્યા ત્યાર પછી જે કંઈ પણ આકાર તૈયાર થયો છે રેતીની અંદર એ મજબૂતી સાથે
એટલે કે જે કેવિટી તૈયાર થઈ છે મોલ્ડ કેવિટી, એનો આકાર જળવાઈ રહેવો જોઈએ. ઓકે, તો રેતી એવી સિલેક્ટ કરવાની કે જેની અંદર આ પ્લાસ્ટિસિટી નામનો ગુણધર્મ પણ સારો હોય, કે જેથી આપણે પેટર્નથી જે કંઈ પણ શેપ લાવીએ છીએ ને એ શેપ લાંબા સમય સુધી જળવાઈ રહે. ઓકે, ત્યાર પછી આપણે શું કરીશું, એ જે શેપ આવ્યો છે ને એમાં જ પીગાળેલી ધાતુ એન્ટર કરાવીશું અને એના આકાર આપીશું. ઓકે, એટલે પ્લાસ્ટિસિટી અથવા તો ફ્લોએબિલિટી પણ સારી હોવી જોઈએ, તો જ આપણે ઇઝીલી કાસ્ટિંગ કરી શકીએ છીએ અને પેટર્નનો જે શેપ આવે છે એ લાવી શકીએ છીએ. નેક્સ્ટ છે સશક્તતા અથવા તો સ્ટ્રેન્થ, કોહેસિવનેસ અથવા તો સ્ટ્રેન્થ. ઓકે, હવે જ્યારે આપણે રેતીને બાઇન્ડર અને એડેટિવ્સ બધી વસ્તુઓને મિક્સ કરીને જ્યારે આખું મોલ્ડિંગ બોક્સ બનાવીએ છીએ ત્યારે મોલ્ડિંગ બોક્સમાં આપણે રેતી ભરતી વખતે એને દબાવીએ છીએ એટલે એને શું કહેવાય, રેમ્ડ કરીએ છીએ. ઓકે, જ્યારે આપણે રેતીના કણોને દબાવીએ ને ત્યારે રેતીના કણો એકબીજા સાથે ચોંટી જાય છે. ક્લિયર? ચોંટી જાય પછી આપણે એની અંદર પેટર્નનો શેપ લાવીએ એટલે કે મોલ્ડ કેવિટી તૈયાર થાય છે. એ વખતે મોલ્ડ કેવિટી તૈયાર થઈ ગયા પછી જ્યારે આપણે પીગળેલી ધાતુને મોલ્ડ કેવિટીની અંદર એન્ટર કરાવીએ તો એ જે કેવિટીની સપાટી છે એટલે કે જે સરફેસ છે જ્યાંથી ધાતુનો રસ વહે છે, પીગળેલી ધાતુ મોલ્ડ કેવિટીની જે સરફેસની કોન્ટેક્ટમાં આવીને વહે છે, તે વખતે આ સશક્તતા નામની પ્રોપર્ટીને કારણે રેતીના કણો એકબીજા સાથે ચોંટી રહેશે અને જ્યારે પણ ધાતુનો રસ ગરમ હોય એટલે દબાણ ઉત્પન્ન કરે, ઉપરથી બાજુ ફ્લો હોય એટલે થોડો ઘણો ફોર્સ હોય, તે ફોર્સને કારણે મોલ્ડ કેવિટીની સરફેસની દિવાલો અથવા તો જે વચ્ચે કોર મૂકી છે એ તૂટી ન જાય, એનો આકાર ન બદલાઈ જાય. ઓકે, અને ખાલી ધાતુ જ વહે અને આખી મોલ્ડ કેવિટીમાં ધાતુ સેટ થઈ જાય, તો એવી જે પ્રોપર્ટી રેતીને મળે છે એને કહેવાય છે કોહેસિવનેસ અથવા તો સ્ટ્રેન્થ. એનો મતલબ શું થાય, તો કે રેતીના કણો એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા રહેવા જોઈએ. એકવાર તમે બાઇન્ડર નાખીને શેપ લાવી દીધો પછી એ રેતીના કણો એકબીજા સાથે બરાબર જોડાયેલા રહેવા જોઈએ. પછી એવું નહીં થાય કે જ્યારે આપણે ધાતુનો રસ વહેરાવીએ, મોલ્ટન મેટલને આપણે એન્ટર કરાવીએ ત્યારે મોલ્ટન મેટલ સાથે જ્યાં જ્યાં એ કોન્ટેક્ટમાં આવે ત્યાં બધી દિવાલો તૂટી જાય અથવા ત્યાંથી રેતીના કણો નીકળવા માંડે અને ધાતુ સાથે મિક્સ થઈ જાય. એવું થવું જોઈએ નહીં. અને એવું થતું અટકાવવું હોય તો રેતીની અંદર કઈ પ્રોપર્ટી હોવી જોઈએ, તો કે કોહેસિવનેસ નામની પ્રોપર્ટી હોવી જોઈએ. ઓકે, હવે આ જે સશક્તતા છે, કોહેસિવનેસ છે, એનો આધાર કોની ઉપર રહેલો છે, તો કે આપણે જે રેતીના કણો યુઝ કરીએ છીએ, રેતીની ભીનાશ એટલે કે એમાં પાણીનું પ્રમાણ કેટલું છે, પછી અંદર માટીનું પ્રમાણ કેટલું છે, એના આધારે મોલ્ડિંગ સેલની કોહેસિવનેસ એટલે કે સશક્તતા ગ્રીન સ્ટ્રેન્થ નક્કી થાય છે. પછી જો આપણે આખા મોલ્ડિંગ બોક્સને અથવા આખી કોરને જો ઓવનમાં મૂકીને સૂકવી દઈએ, શેકી કાઢીએ, તો ફરી પાછી મોલ્ડિંગ રેતીને સ્ટ્રેન્થ મળે છે અને સૂકી કન્ડિશનમાં, ડ્રાય કન્ડિશનમાં એને જે સ્ટ્રેન્થ મળે છે એને આપણે શું કહીએ છીએ, તો કે ડ્રાય સ્ટ્રેન્થ કહીએ છીએ. ક્લિયર છે? તો આ બે પ્રોપર્ટી પણ એની અંદર હોવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આગળ છે સંસર્ગતા. સંસર્ગતાનો મતલબ શું થાય છે, એડહેસિવનેસ. જ્યારે રેતીના કણો એકબીજા અથવા રેતીના કણો બીજા પદાર્થો સાથે જકડાઈ રહેવાનો ગુણધર્મ ધરાવે તો એને સશક્તતા કહેવાય છે. ઉપર આપણે બી જોયું, ઉપર આપણે શું જોયું, તો કે કોહેસિવનેસ અને એડહેસિવનેસ સેમ જ છે, પણ કોહેસિવનેસનો મતલબ શું થાય, તો કે રેતીના કણો એકબીજા સાથે જોડાયેલા છે અને જ્યારે આપણે પીગાળેલી ધાતુને મોકલીએ છીએ ત્યારે રેતીના કણો પોતાની સપાટીમાંથી છૂટા પડીને રેતીમાં મિક્સ થવા જોઈએ નહીં. તો અહીંયા સંસર્ગતામાં બી શું કહે છે, એડહેસિવનેસમાં, તો કે જ્યારે આપણે મોલ્ડ બનાવીએ, મોલ્ડિંગ બોક્સ બનાવીએ કે પછી કોર બનાવીએ રેતીમાંથી, તે વખતે પણ રેતીના કણો એકબીજા સાથે એડહેસિવ એટલે કે ચોંટીને રહેવા જોઈએ, જેથી જ્યારે આપણે મોલ્ડિંગ બોક્સને હેન્ડલ કરીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, એને પલટાવીએ, ઉલટ સુલટ કરીએ, ઓકે, તે વખતે એમાંથી આખા મોલ્ડિંગ બોક્સમાંથી રેતી ખરી નહીં પડવી જોઈએ. ખ્યાલ આવે છે? રેતી એમ ધસી નહીં પડવી જોઈએ, એકબીજા સાથે ચોંટીને મજબૂતીથી રહેવી જોઈએ. તો એ જે પ્રોપર્ટી છે એને કહેવાય છે એડહેસિવનેસ. રેતીના કણોનો એકબીજા સાથે ચોંટી રહેવાનો જે ગુણધર્મ છે, એકબીજાના સંસર્ગમાં રહેવાનો જે ગુણધર્મ છે એને શું કહેવાય છે,
એડેસિવનેસ કહેવાય છે. આ ગુણનો આધાર એટલે કે એડેસિવનેસનો આધાર રેતીના કણોના માપ એટલે કે કઈ સાઇઝના કણો છે તે, રેતીના કણોનો આકાર કેવો છે, અને રેતીની અંદર ભીનાશ એટલે કે ભેજનું પ્રમાણ કેટલું છે તે, અને એની અંદર બીજા કયા એડેટિવ્સ એટલે કે બીજા કયા પદાર્થો ઉમેરવામાં આવ્યા છે એની ઉપર રહે છે. એટલે જે ચોંટી રહેવાનો ગુણધર્મ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી લાસ્ટમાં છે કોલેપ્સિબિલિટી. કોલેપ્સિબિલિટીનો મતલબ શું થાય? લાસ્ટમાં શું છે? કોલેપ્સિબિલિટી. કોલેપ્સ થઈ જવું એટલે કે ધસી પડવું. જ્યારે આપણે ધાતુ રસને મોલમાં રેડ્યા પછી એને ઠંડો થવા દેવામાં આવે છે ત્યારે એ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવે છે. જો એ દરમિયાન મોલ પોતે ભાંગી જાય તો ધાતુનું સંકુચન મુક્ત રીતે થઈ શકતું નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે બહુ જ મોટો કાસ્ટિંગનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, બહુ જ મોટી અંદર મોલ્ડ કેવી રીતે તૈયાર થઈ છે, અને ઘણી બધી પીગાળેલી ધાતુ તમારે એની અંદર એન્ટર કરાવવાની છે. જ્યારે તમે પીગાળેલી ધાતુ મોલ્ડિંગ બોક્સની અંદર એન્ટર કરાવો છો અને આખું મોલ્ડિંગ બોક્સ અંદર જે કેવિટી છે, પોલાણ છે, એ આખું ગરમ ધાતુથી ભરાઈ જાય છે પ્રવાહી સ્વરૂપમાં. અને ત્યાર પછી જ્યારે એનું ઘન સ્વરૂપમાં ધીમે ધીમે એનું ઠંડુ પડવાથી એ જે ઘન સ્વરૂપમાં એનું રૂપાંતરણ થાય છે, એ વખતે જો આપણી મોલની દિવાલો ધસી પડે એટલે કે કોલેપ્સ થઈ જાય તો સંકોચન થવાનો પ્રોબ્લેમ આવે છે. એટલે કે કાસ્ટિંગ જ્યારે સંકોચાય ને ત્યારે શું થાય તો કે એની સાથે રેતીના કણો અને બધું મિક્સ થઈ જાય છે. ક્લિયર? ઓકે. બીજું શું થાય છે કે જ્યારે આપણે કાસ્ટિંગનો ઓબ્જેક્ટને બહાર કાઢવા જઈએ છીએ મોલ્ડ કેવિટીમાંથી, તે વખતે ઇઝીલી ઓબ્જેક્ટ આપણો જે તૈયાર થઈ ગયો છે એ મોલમાંથી સહેલાઈથી તોડીને બહાર આવી જવો જોઈએ. હવે જો તમે બહાર કાઢતી વખતે રેતી કોલેપ્સ થવી જોઈએ પૂરતા પ્રમાણમાં, એટલે કે છૂટી પડી જોઈએ ઓબ્જેક્ટમાંથી, અને જો એ વખતે છૂટી ન પડે અને તમારે વધારે મહેનત કરીને જો એને તોડીને કાઢવી પડે, ઓકે, તો કોલેપ્સિબિલિટી ઓછી છે એવું કહેવાય. એટલે બે વસ્તુ ધ્યાન રાખવાની કોલેપ્સિબિલિટીમાં. એક, જ્યારે પ્રવાહી સ્વરૂપમાં ધાતુ હોય ત્યારે મોલ્ડિંગ બોક્સની દિવાલો કોલેપ્સની થવી જોઈએ, અને ત્યાર પછી જ્યારે ઓબ્જેક્ટ તૈયાર થઈ જાય ઠંડો થયા પછી તે વખતે રેતી ઇઝીલી છૂટી પડી જવી જોઈએ, ઓબ્જેક્ટ આપણો ઇઝીલી બહાર આવી જવો જોઈએ. તેને કહેવાય છે કોલેપ્સિબિલિટી. રેતીના આ જે ગુણધર્મ છે કોલેપ્સિબિલિટી, એના કારણે કાસ્ટિંગ કોમ્પોનન્ટની અંદર કઈ કઈ ડિફેક્ટો આવે છે તો કે એ વખતે કાસ્ટિંગની અંદર તિરાડ પડી જવી, કોમ્પોનન્ટ ફાટી જવો એટલે અનઇવનલી મોટી તિરાડ પડીને કોમ્પોનન્ટ તૂટી જાય, ફ્રેક્ચર થઈ જાય એનું. તો તિરાડ પડવી, ફ્રેક્ચરના કારણે બે ભાગમાં અથવા વધારે ભાગમાં છૂટા પડી જવું, ફાટી જવું, એવી ખામીઓ કોલેપ્સિબિલિટીના કારણે તૈયાર થાય છે. ક્લિયર છે? તો અહીંયા આપણી જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી 6 પ્રોપર્ટી એટલે કે મોલ્ડિંગ સેન્ડની અંદર કયા ગુણધર્મો હોવા જોઈએ, તો 6 પ્રકારના ગુણધર્મ મોલ્ડિંગ સેન્ડની અંદર હોવા જોઈએ પૂરા થાય છે. દરેકે દરેક તમારે નોટ ડાઉન કરી લેવાના. આગળ વધીએ છીએ આજે આપણે. નેક્સ્ટ આપણે જોવાનું છે કે જે મોલ્ડિંગ સેન્ડમાં આપણે બંધકો એટલે કે જેટલા બાઇન્ડર્સ ઉમેરીએ છીએ ને, લિક્વિડ રેતીની અંદર જે આપણે લિક્વિડ ઉમેરીએ છીએ બાઇન્ડર્સ, જેમ કે ઘર બનાવવા માટે આપણે રેતીની અંદર બાઇન્ડર તરીકે સિમેન્ટ ઉમેરીએ. સિમેન્ટ શું કરે? રેતીના કણોને જકડી રાખે, મજબૂતી આપે. એ જ રીતના મોલ્ડિંગ સેન્ડની અંદર કાસ્ટિંગ કરતી વખતે આપણે રેતીના કણોને મજબૂતી આપવા માટેની અંદર બાઇન્ડર્સ ઉમેરીએ છીએ. ઓકે. તથા સિલિકા ઉમેરીએ છીએ, માટી ઉમેરીએ છીએ, પાણી ઉમેરીએ છીએ, અને બીજા અમુક એડેટિવ્સ પણ ઉમેરીએ છીએ. તો આજે આપણે વાત કરવાની છે સ્પેશિયલી જે બંધકો આવે છે તે, એટલે કે જે બાઇન્ડર્સ આવે છે તે. ઓકે. તો અહીંયા તમને નામ આપ્યા છે, આપણે ફટાફટ જોઈ લઈશું. તમે વાંચશો તો પણ ખ્યાલ આવી જશે. બંધકોમાં પહેલું છે બેન્ટોનાઇટ. ઓકે. બેન્ટોનાઇટ શું છે તો કે ભાઈ એક પ્રકારનું લિક્વિડ છે, કેમિકલ છે, આર્ટિફિશિયલી તૈયાર થયું છે, ફેસિંગ સેન્ડની અંદર વપરાય છે, કોર સેન્ડ તૈયાર કરવાની અંદર વપરાય છે, અને રેતીના કણોને જકડી રાખવાનું એનું મુખ્ય કાર્ય છે. ત્યાર પછી છે અનાજનો લોટ. તમને એવું થાય કે સર ખાવાની વસ્તુ બી કાસ્ટિંગમાં યુઝ થાય? હા, અનાજનો લોટ. અનાજનો લોટમાં શું આવે તો કે ભાઈ આપણો જે કોર્નફ્લોર આવે છે, મકાઈનો લોટ ખ્યાલ આવે છે, પછી બાજરીનો લોટ, એ બધા લોટ પણ શું થાય છે કાસ્ટિંગની અંદર મોલ્ડિંગ સ્ટ્રેન્થની અથવા મોલ્ડિંગ સેન્ડ છે
એની સ્ટ્રેન્થ વધારવા માટે યુઝ થાય છે. ત્યાર પછી આવે છે પીચ. ઓકે, પીચ શું છે? તો કે જ્યારે આપણે કોક બનાવીએ છીએ કોલસાનું અપૂર્ણ દહન કરીને આપણે કોક બનાવીએ છીએ ને, તો કોકની આર પેદાશ તરીકે આપણને પીચ મળે છે. એ પીચને આપણે જો મોલ્ડિંગ સેન્ડની અંદર ઉમેરીએ તો સરફેસ ફિનિશ સારી મળે છે. ત્યાર પછી છે ફ્યુલ ઓઇલ. ફ્યુલ ઓઇલ એટલે જે ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કરવાથી, ઓકે, અથવા ફિલ્ટ્રેશન કરવાથી જે આપણને ઓઇલ મળે છે, મિનરલ ઓઇલ મળે છે, નેપ્થા મળે છે, ગેસોલિન મળે છે, બીજા ઘણા બધા ફ્યુલ મળે છે. ઓકે, એને આપણે યુઝ કરી શકીએ છીએ. ફ્યુલ ઓઇલ એટલે કે મિનરલ ઓઇલ. પછી આવે છે લાકડાનો ભૂક્કો એટલે કે વેર. લાકડાનો ઝીણો ભૂક્કો જે આવે છે ને, હવે લાકડું જો તમે રેતીની અંદર મિક્સ કરો અને પછી તમે અંદર પાણી મિક્સ કરો તો લાકડું શું કરે? તો કે જે પાણી છે ને એને શોષી લે. ક્લિયર? બીજું શું કરે લાકડું? તો કે રેતીના કણો વચ્ચે જે છિદ્રાળુતા એટલે કે પરમિએબિલિટી નામની જે પ્રોપર્ટી હતી, જે આપણી પોરોસિટીને કારણે આવે છે, એ પ્રોપર્ટીમાં વધારો કરે છે. એટલે જે પેલા ગેસ હતા એને નીકળવા માટે રસ્તો આપે છે. ત્યાર પછી છે લોહ ઓક્સાઇડ એટલે કે આયર્ન ઓક્સાઇડ, Fe2O3. એ તો બધાને ખબર જ છે, એ પણ તમે ઉમેરી શકો છો. ત્યાર પછી આવે છે ગોળ રસી, અને ઇંગ્લિશમાં બોલાય મોલાસીસ. બરાબર? દારૂ બનાવવા માટે જે કાચું મટીરિયલ આવે ને એ મોલાસીસ. મોલાસીસ ક્યાંથી તૈયાર થાય? તો કે જે સુગર ફેક્ટરીવાળા જ્યારે શેરડીમાંથી ખાંડ બનાવતા હોય, શેરડીના રસમાંથી જ્યારે ગોળ બનાવતા હોય ત્યારે એની આર પેદાશ તરીકે મોલાસીસ તૈયાર થાય છે. એ મોલાસીસ બેઝિકલી દારૂ બનાવવા માટે, આલ્કોહોલિક પીણું બનાવવા માટેનું રો મટીરિયલ હોય છે. તેને પણ તમે યુઝ કરી શકો છો. પરલાઇટ, ઓકે, ઇન્સ્યુલેટિંગ ગુણધર્મ એટલે કે રેતીની ઉષ્મા સામે ટકી રહેવાનો ગુણધર્મ. ક્લિયર છે? અથવા તો મોલ્ડિંગ બોક્સ વધારે ગરમ ન થાય તેના માટે જે ઇન્સ્યુલેટિંગનો ગુણધર્મ છે એ પરલાઇટથી મળે છે. ઓકે, એની અંદર એલ્યુમિનિયમ સિલિકેટ વાપરીશું આપણે. ખાસ યાદ રાખજો, નવું નામ છે એલ્યુમિનિયમ સિલિકેટ, પરલાઇટ. ત્યાર પછી છે ડેક્સ્ટ્રીન. ઓકે, ડેક્સ્ટ્રીન પણ શું છે? તો કે એક પ્રકારનું કેમિકલ છે. ક્લિયર છે? સૂકી જે રેતી હોય છે, ડ્રાય સેન્ડ જે હોય છે, એની સ્ટ્રેન્થ વધારવા માટે આપણે ડેક્સ્ટ્રીન યુઝ કરીએ છીએ. આ ઉપરાંત લિનસીડ ઓઇલ, સિરિયલ, રેઝિન, ફાયર ક્લે, કેલોનાઇટ, સોડિયમ સિલિકેટ, પોર્ટલેન્ડ સિમેન્ટ વગેરે પણ, અને હજી ઘણા બધા એવા બાઇન્ડર્સ છે જે તમે મોલ્ડિંગ સેન્ડની સ્ટ્રેન્થ વધારવા માટે અને મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટી ઉમેરવા માટે અથવા ચેન્જ કરવા માટે ઘણા બધા પ્રકારના બાઇન્ડર્સ એટલે કે બંધકો યુઝ કરી શકો છો. તો 2 ટૉપિક થઈ ગયા આપણા મેજર, અને બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ટૉપિક આપણે જોયા. દરેક વસ્તુ તમે વાંચીને ક્લાસ નોટની અંદર લેક્ચર જોતાં નોટ ડાઉન કરી લેજો. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. ઓકે, થેન્ક યુ.